પૃથુ ભગવાનનું પ્રાગટ્ય થયું છે. પૃથુ મહારાજનો હવે રાજ્યાભિષેક થાય છે. ભગવાન પોતે મહારાજ સ્વરૂપે અહીં આવ્યા છે. એમ કહેવાય છે કે સૌથી પહેલા સુંદર મજાનું કુબેરજી તો કે એમને સિંહાસન પ્રદાન કરે છે. દેવતાઓના રાજા ઇન્દ્ર પૃથુ મહારાજને તો કે મુકુટ પ્રદાન કરે છે. આપણે માથે જે છત્ર રાખે એમ કહેવાય છે કે વરુણ ભગવાન સુંદર મજાનું ચંદ્રમા જેવું શીતલ તો કે છત્ર પ્રદાન કરે છે. બ્રહ્માજીએ વેદ સ્વરૂપી તો કે કવચ આપ્યા છે. માં સરસ્વતીએ તો કે માળા પહેરાવી છે. માં લક્ષ્મીએ અચલ એમ કહેવાય કે સુંદર દૈવી કેવી સંપદા આપી છે. ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્ર આપ્યું. એમ કહેવાય છે કે પ્રજાપતિએ એમને સુંદર મજાનો દૈવિક રથ આપ્યો અને એ રથના ઘોડા ચંદ્રએ આપ્યા. હવે ભગવાન નારાયણ જ્યાં સ્વયં પૃથુ બનીને આવ્યા હોય ત્યાં માં જગદંબા શિવજી અને માં પાર્વતી આવે છે. એમ કહેવાય છે શિવજી કૌશલી એમ કહેવાય કે 10 ચંદ્ર વાળી સુંદર મજાની તલવાર આપે છે. માને થયું કે જો ઈ 10 ચંદ્ર વાળી વસ્તુ આપે તો આપણે એના કરતા 10 ગણી દેવી છે. માં એમણે 100 ચંદ્ર વાળી તો કે પૃથુ મહારાજને ઢાલ આપી. સુંદર મજાનો દિવ્ય એવું પૃથુ મહારાજનો રાજ્યાભિષેક થયો છે અને પૃથુ મહારાજ પોતાની પ્રજાનું પાલન કરવાનું